હું રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા. આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો અમને, તમારી માટે રાખી લે. મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી. મેં મારા ગામની વચ્છાદર ગામ મારું છે, મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે. 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા, બરાબર, એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા. 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે, સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી, એ મને દશરથભાઈ તક જોડાવેલી છે. આ લોકો અત્યારે 2017માં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા. 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે. રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી, બરાબર. અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો, બરાબર, કે હું જ્યાં મામલતદારમાં જાઉં, સર્વે નંબર મારી પાસે મોટે 1 હોલ ધોળિયા આગળિયા 1 હોલ પેક 1 તો ન નીકળે. મેં જયારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવવા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર. અને હું પાગલ જેવો થઈ ગયો, કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા, બરાબર. ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો. દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ, મેં મારું સસ્તાઈમાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી. મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી. હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ. કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા, બરાબર. બીજા દી કોર્ટની મુદત પડી, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા. બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી, દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો. બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું. આ લોકોએ પછી 52,000નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીબીની ગાડી પંચનામામાં, એક સાવરકુંડલાની એક રાજુલાની, 100% મારા એક તરફી પંચનામું છે. આ બધાના નામ છે, કોઈ આવ્યા નથી. મારે એક તરફી પંચનામું થયું છે. હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી, પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ અને અમરીશભાઈ આવા કૃત્યો કરી અને હું આનો માલિક બનવા નથી દેતા, બરાબર. હું ભૂખ હતી. હું આજે રાજુલા 2007માં હીરા ખર્ચતો હતો ત્યારે મને આ જમીન મળી. આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે. હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જયારે મારા આવો વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા હું ત્યારે મારે ડુંગળી હતી, જ્યારે એક વખત જયારે કનેક્શન કાપી નાખ્યું તો શરૂ ન કર્યું. અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે. આજે 3 દત્તા છે એનું કોઈ નતું, જે ખેડૂતના નામે હતું. અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું હકારું છું. આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી. બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખેડીને કાઢી મૂકીને કાંઈ પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે. હું આમાં કંઈક મામલેદાર કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે. 2007થી આ કબજો મારી પાસે, આજુબાજુ વાળા બધા. હું પ્રબંધ મેન માલિક બાલુભાઈ બચુભાઈનું જેને પૂછી જોવે, જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય એમ છે. કઈ કારણ છે પણ અત્યારે નહીં થાય, કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આહિર અત્યારે મોદીની હારે રહેવા વાળા છે. બસ એટલી મારી નમ્ર વિનંતી. મને જો ન્યાય મળે, જો સરકાર જો સાચું હોય, હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું, પણ હું નવનીતભાઈ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ, મેં જયારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે, કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા. 1.5 વર્ષે મને ખબર પડી, 17 મહિને, કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો, મામલતદારમાં જાવ તો નીમળે નહીં. જયારે જૂનો ખેડૂતનો મેં હાથ બાર ગોઈતો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે. હું અત્યારે હું જોઉં છું કેવો માણસો. આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે. આનું કેટલું ગંદુ છે આ રાજકારણ. બસ મારે ન્યાય જોવા ગમે, બરાબર. જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાટ મારીને કાઢી મૂકે. એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું. બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે. હાલો ભાઈ, જય માતાજી.